ભરૂચના અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને કચરા મુક્ત બનાવવા માટે નગરપાલિકાએ હવે કડક વલણ અપનાવ્યું છે। શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવા માટે 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જ્યારે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે। જો કે આ કાર્યવાહી હવે રાજકીય રંગ પણ પકડી રહી છે। વિપક્ષે તેને જાહેર નાણાંનો વ્યય ગણાવી સવાલ ઉઠાવ્યા છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના એવા 13 સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં વારંવાર લોકો જાહેરમાં કચરો ફેંકતા હોવાનું સામે આવ્યું છે। આવા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર હવે સીસીટીવી કેમેરા લગાવી સતત નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત કેટલાક સંવેદનશીલ સ્થળોએ મંડપ ઉભા કરી સિક્યુરિટી ગાર્ડની પણ તૈનાતી કરવામાં આવી છે। નગરપાલિકાના જણાવ્યા મુજબ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે। સ્થાનિક જાગૃત નાગરિકોએ પણ શહેરને સ્વચ્છ રાખવા માટે આવા પગલાં જરૂરી હોવાનું જણાવી નાગરિકોને પણ જવાબદારી નિભાવવાની અપીલ કરી છે। અંકલેશ્વર શહેરની અંદર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી જીવીપી પ્લાન જે કહી શકાય કે બનાવવામાં આવ્યા હતા। 10થી પણ વધુ જીવીપી પ્લાન અંકલેશ્વર શહેરની અંદર બનાવવામાં આવ્યા, પરંતુ આજે એની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં જે સીસીટીવી લગાડ્યા હતા તે સીસીટીવી પણ ગાયબ છે, અને ત્યાં જે કચરો લોકો નાખી રહ્યા છે, ત્યાં જે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવવાની વાતો હતી ત્યાં હમણાં એક પણ વૃક્ષ નથી, ત્યાં બેસવા માટેના બાકડા તૂટીને પડી ગયા છે। તો આખા જીવીપી પ્લાન અંકલેશ્વર શહેરની અંદર તૂટીને નાબૂદ થઈ ગયા છે, અને ત્યાં કોઈ કચરો નહીં નાખે એના કારણે મંડપ પાડીને સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવ્યા છે, જે અંકલેશ્વર શહેર માટે ખૂબ જ ખરાબ વાત કહેવાય। કારણ કે આખા ગુજરાતની અંદર લગભગ એક જ એવું અંકલેશ્વર હશે કે જ્યાં કચરો નહીં નાખે એના માટે સિક્યુરિટી ગાર્ડને પગાર ચૂકવવો પડે છે, મંડપ પાડવો પડે છે, અને એ તમામ ખર્ચો નગરપાલિકા કરે છે। તો કહી શકાય કે પ્રજાને પણ વિનંતી છે કે કચરો લાગતા પહેલા વિચાર કરે, અને નગરપાલિકાએ પણ દંડનીય જોગવાઈ કરવી જોઈએ, અને આ જે તે કોન્ટ્રાક્ટર છે એ જે તે કોન્ટ્રાક્ટરનું બિલ પણ એમનું રદ કરી દેવું જોઈએ, અને જીવીપી પ્લાન ફરીથી જીવિત થાય એ પ્રકારનું કરવું જોઈએ। મારું નામ આશીષ પટેલ છે। હું અહીંનો સ્થાનિક રહેવાસી છું। અહીંયા જે મંડપ પાડ્યો છે તે વિષયમાં મારે એટલું કહેવું છે કે આપણા માટે બહુ શરમજનક વસ્તુ કહેવાય કે આપણે કચરો નહીં નાખીએ તેના માટે આપણે મંડપ અને સિક્યુરિટી બેસાડવા પડે છે। આપણી જ પ્રજા જ્યારે બહાર જતી હોય ત્યારે વિમાનમાં અહીંથી બેસે એટલે એવો કોર્સ કરી નાખે કે ત્યાં જઈને કચરો નથી નાખવાનો, એ ઓટોમેટિક શીખી જાય, પણ અહીંયા આગળ એમને નાખવાની એકદમ મજા આવી જાય। ભારતમાં આપણા દેશને પછી ગંદુ કહેવાની પણ એમને એ જ લોકો પછી બહાર કચરો નાખતા હોય છે। એની સાથે સાથે નગરપાલિકાએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સમયસર ટેમ્પો આવી જાય જેથી ઘરમાં કચરો પડેલો ન રહે અને ગંધાય નહીં। તેના માટે નગરપાલિકાએ પણ જોઈએ તો ડબલ વાહન કરીને પણ કચરો જલ્દીથી લેવાઈ જાય તેનું કામ કરવું જોઈએ। એટલે સિક્કાની બંને બાજુમાં ખોટ છે, એટલે બંને બાજુથી થોડું ધ્યાન આપવામાં આવશે। નાગરિકોએ પણ જાગૃત થવું જોઈએ કે અહીંયા કચરો નહીં નાખવો જોઈએ, અને નગરપાલિકા સમયસર ટેમ્પામાં કચરો લેવાડી દે તો આ સમસ્યા આસાનીથી હલ થઈ શકે છે। આના માટે કંઈ બહુ રોકેટ સાયન્સની જરૂર નથી। નગરપાલિકાના નિર્ણયને લઈને વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યા છે। વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણે આરોપ લગાવ્યો છે કે સીસીટીવી કેમેરા, મંડપ અને સિક્યુરિટી ગાર્ડ પાછળ જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહ્યો છે। તેમણે જણાવ્યું છે કે શહેરમાં કાયમી સ્વચ્છતા વ્યવસ્થા ઊભી કરવાને બદલે માત્ર દેખાવ પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે। જો આ જ રકમ સ્વચ્છતા વ્યવસ્થાને મજબૂત બનાવવા પાછળ ખર્ચવામાં આવે તો વધુ સારા પરિણામો મળી શકે છે। આખા ગુજરાતની નગરપાલિકાઓમાં જે સંશોધન નહીં થયું હોય એવું સંશોધન અંકલેશ્વર નગરપાલિકાએ કર્યું છે। ખરેખર જો બહારના દેશોને બી ખબર પડે કે અંકલેશ્વર નગરપાલિકા એટલી બુદ્ધિ અને હોશિયાર છે તો અહીંયા લોકો તૂટી પડે કદાચ, મારું માનવું છે ત્યાં સુધી। કારણ કે કચરો પોતાની મિલકત સાચવવા માટે વોચમેન રાખવામાં આવતા હતા, અમે લોકો કચરાની પેટીઓ સાચવવા માટે વોચમેન રાખીએ છીએ। તે પૈકીનું જીવીપી ગુજરાત સરકારની એક યોજના છે કે ભાઈ સ્વચ્છ ગુજરાત, અને જ્યાં કચરો પડતો હોય ત્યાં સ્વચ્છ રાખવાનું। તો તેના અનુસંધાને કેમેરા ગ્રાન્ટ આપી, કેમેરા મૂકવાના અને એને સાફ સફાઈ કરીને તે જગ્યા પર કરવાનો। હવે તો તે જગ્યા પર વોચમેન રાખવામાં આવે છે, કોઈ કચરો નહીં નાખે। અરે ભાઈ, તમારી આવડત હોય તો કેમેરાની અંદરમાં જે કંઈ આ કચરો નાખતો પકડે તેની અંદરમાં દંડની જોગવાઈ છે, અને દંડની અંદર બી કોઈ દાદા લોકો હોય અને તમને નહીં કાઢતા હોય તો CRPC 100 BNS ધારા 133 મુજબ SDM સાહેબની કોર્ટમાં એના વિરુદ્ધમાં કેસ દાખલ કરો। પણ તે ભાઈ તમે નહીં કરો। હવે 700-7,000 રૂપિયાના જે વોચમેનો દુનિયાભરના આખે જ ખૂણે ખૂણામાં બેસાડ્યા છે, 12,000-13,000 રૂપિયાના બિલ ઉતરાય છે। તો આ કઈ જાતના, અને માણસ બી કેવો પવન આવે ને ઉડી જાય એવા લોકોને સિક્યુરિટી ગાર્ડ તરીકે મૂક્યા છે, અને વાલા દ્વાલાને નીચે તેવા લોકોને કોન્ટ્રાક્ટ આપેલા છે। જૂના કેમેરો કાં ગયા, ટીવીઓ હતી તે કાં ગઈ। હવે આ બધા નવા ફંદા કરવાનું બંધ કરે, અને જ્યાં જે રૂપિયા ખાવાનું છે તે આવડતને બુદ્ધિશાળીથી પ્રમાણે આ કાર્યક્રમ ચાલી રહેલું છે, એનાથી બીજું કંઈ છે નથી। જય હિન્દ, જય ગરવી ગુજરાત। બીજી તરફ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયાએ વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા છે।
તેમણે શું જણાવ્યું તમે પણ સાંભળો. નગરપાલિકાનું કહેવું છે કે સ્વચ્છ શહેર માટે નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે. જીવીપી પોઈન્ટના અનુસંધાનમાં અગાઉની ટર્મમાં જે જીવીપી પોઈન્ટ અમે જે 13 ઊભા કર્યા હતા એ પૈકીના એક હમણાં જે અમે જુનેદ એપાર્ટમેન્ટ પાસે જે જીવીપી પોઈન્ટ જે છે ત્યાં આગળ મંડપ જે બાંધ્યો છે એ ત્યાંના રહીશોની એક થોડી અરજી આવી હતી ને અરજીના આધારે અમે એ મંડપ બનાવીને સિક્યુરિટી બેસાડી છે જેથી કરીને કચરો ત્યાં આગળ કોઈ ગમે તેમ નાખે નહીં ને સાફ સફાઈ પર ધ્યાન રખાય. હવે રહ્યું બીજી વસ્તુ કે આજે અમે જે જીવીપી પોઈન્ટ બનાવ્યા હતા ત્યાં જે બધા કેમેરા હતા એમાં જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરનું કામ બરાબર ન હોવાને કારણે એ કોન્ટ્રાક્ટરને અમે કાઢી મૂકીને અમે બીજા 12 નવા જીવીપી પોઈન્ટ બનાવીએ છીએ. એની બીજા નવા કેમેરા મૂકીને એ કરીશું. બીજું કે કેમેરા જે કોઈ રિપેરિંગ માટે આપ્યા હોય એ કેમેરા અમારી રિપેરિંગ માટે આપ્યા હોય આવશે એટલે એ પણ લાગી જશે. કોન્ટ્રાક્ટરને કોઈ પેમેન્ટ કરવાયું હતું પોઈન્ટમાં? ના, આ કોન્ટ્રાક્ટરને અમે કોઈ પેમેન્ટ આપ્યું નથી ને એ કોન્ટ્રાક્ટરને અમે રદ કર્યો છે ને હવે બીજો નવો કોન્ટ્રાક્ટ કરીને અમે આગળની કાર્યવાહી આગળ હાથ ધરીશું. એક તરફ નગરપાલિકા શહેરને સ્વચ્છ બનાવવા કડક કાર્યવાહીનો દાવો કરી રહી છે, બીજી તરફ વિપક્ષ તેને જાહેર નાણાંનો વ્યય ગણાવી વિરોધ કરી રહ્યું છે. હવે આ પગલાંથી શહેરમાં ખરેખર ગંદકી પર અંકુશ આવે છે કે પછી રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે મુદ્દો અટવાઈ જાય છે તેના પર સૌની નજર રહેલી છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.